ઓહો કોમમાં તો રાડમ રાડ થઈ રહી છે. પેલી કે મારો બાટલો થઈ રહ્યો, પેલી કે મારો બાટલો થઈ રહ્યો. અને તમે જોવો તો આદમી બૈરાર કોઈ લડે હ. આદમીને તો બેહવા નહીં દેતી હો. હાલ જો બાટલો લઈ આવો, હાલ જો બાટલો લઈ આવો. લાકડા પર રોધ્યું હોત તો આજે આવા દાડા આવત. આ યુદ્ધ થયું અને બાટલાના ભાવ વધ્યા. હું તો કઉ તોથી ગેસ આવતો નહીં. આપણને ખબર ના પડે કે આવી વિદેશી વસ્તુ આપણે વપરાય ના વપરાય એમ નહીં, પણ ઇમરજન્સીમાં વપરાય. આપણે એવી આદત પાડી નહીં. આપણે તો આ દેશી ચૂલા કર્યા હ, એક ઘડી કોટો મારી આયા વગડે અને લાકડા લઈ આયા અને 2 લાકડા મેલ્યા એટલે 2 બાજુ રંધાઈ ગયું હોય. આવું આપણે વળી વિચારતા હતા હો કે આપણે બાટલો લાવી. સારું થયું કે ના લાવી બાટલો. હું મારે અડિયો મારો જ કેટલા લાકડા ભેગા કર્યા. આખા ગામમાં કોઈ જોડે લાકડા નહીં હોય એટલા લાકડા મેં ભેગા કર્યા હોય. ઓય ઢગલો એ ઢગલો પાછળ ઢગલો કર્યો હોય. આખું ગામ રોધે ને કોઈ ખૂટે એમ નહીં. આપણે લાગે પણ આપણે ઓર રાખવી પડશે હો. કેમ કે હવે બાટલા ખૂટે એટલે વસ્તી લાકડે વળગશે, ચૂલે વળગશે, સઘડીએ વળગશે. હવે મજા આવશે જોવાની. આપણે તો શાંતિ થઈ ગઈ હો. આપણે ચૂલે રોધવાનું દેશી મસ્ત અને બસ શાંતિ. આપણે હા હારામાં હારું ભોજન કહેવાય દેશી ચૂલે રોધેલું. પેલું ફટાફટ રંધાઈ જાય. કાચું પાકું રોધીને હે ફટાફટ 2 ગેસ હોટ લઈને ચાલુ કરી દીધા. હા ચાલુ કરી દીધા. અરે ચૂલાના ધુમાડા લો થોડા, શરીર સારું થાય. પાડવા દો રાડો અને હોર રાખીને પેલા બેવું પડશે. હવે મારું અહીંથી ખસાય નહીં. કેમ કે થોડી ખસી ને તો લાકડાનો ભારો ઉપડી જશે. કોઈ પહેરી ના જાય. બધી હોર રાખવી પડશે. કોઈને લાગતા નહીં. આપણે એકલા પડ્યા છે પણ લઈ જાવ છે ગમે તેના હોય. હવે પાથરો લઈ દઉં. ઓહો ચમ હુની જગ્યામાં હવેડા કરવા માંડ્યા હો તમે. આ લાકડા લઉં છું પાથરો. તે શું કરવા લાકડા તારે રોધવા 2 દાડા કાઢે થયા છે. તમે તો પેલો હોર કેમ બાટલો મળતો હતો ને બધા દોડ્યા હતા, લાયા હતા ને બાટલામાં ઉપાડી બાટલો થઈ રહ્યો પણ મળતા નહીં. શું કરે કો હે થઈ ગયો તો કેમ ભરાય નતો? 5000 રૂપિયા હાલતો બાટલો મળતો નહીં. કેવી મજા આવે નહીં? કાળી બજાર કરે મારા તો બેટા. હું શું કહું તો ચૂલો હળગાયો નહીં. હું તો બાટલો આવ્યો તો ચૂલો મેલ દીધો. 2 દાડા કાઢે થયા છે. એમ નહીં કેતી. બાટલો આવ્યો, બાટલો ભાડી ચૂલો ઠંડો પાડી દીધો. તો આમાં તો એકલા હોય ખીચડું રોધવાનું હોય. રોટલા આ લાઇટર મારી ખીચડી તૈયાર નહીં. હવે કેવો ચૂલો યાદ આવ્યો? પૌવા કરે એવું બધું આતર કુતે એકલા. હવે ચૂલો યાદ આવ્યો પાછો. ચૂલો જબરી યાદ આવ્યો. હાથ તો આવ્યો ને. મારા તો લાકડા આ તો ને જો તું મારા કોમમાં આવે એટલે લઈ જા તું તાર આટલા બરોબર. અને કોમમાં કોઈ કેતો નહીં પાછો. શું કીધું? 4 વાગવા થયા તાર હોય હવે ખાવાનું કરાવું. હવે જલ્દી ફટાફટ જઈને રોધો તાર. બીજું શું તાર થશે? અને હવે બધા કોઈ કેતો નતો હોય વળશે. જેમ કે અમને ખબર ગામમાં કોઈની જોડે લાકડા નહીં. અને આટલા બહુ થઈ ગયા. બીજા જોવા ને તો કાલ સવારે વહેલા ઘરે આવીને લઈ જજો. આ પડ્યા શું કીધું આટલા અને કોઈ કહેતો નહીં પાછો. નકર બધા ઢગલો થશે પછી હોય વેણા. મારે કહું હવે મારે છે ને આ લાકડા માટે સ્પેશિયલ ચોકિયાત રાખવાનું. તું રહે 2 ટાઈમ ખાવા આલે અને પગારે આલે. 3000 આલે હો ને. ચમકો એક લાકડું ના ખાશું જો હો. હા હારું કાલ થઈ જતા સવારમાં તો આજ ખાજે. લાકડા નહીં લઈ જવાના. ચા પાણી ખાવાનું બધું હોય. 24 કલાક હોય રહેવાનું હો ને. હારું મારું બેટું ચોકિયાત રાખવું પડશે. મને ખબર 3000 આપણને શું નડવાના હ. લાકડા કેટલા ના પડ્યા હ. આપડે હે ને આટલો ભારો વેચીએ ને તો 100 રૂપિયા વસ્તી હાલ લઈ જાય એવા દાડા આયા હતા. આ પેલું આવ્યો તો ને ખબર હે નોટોનું આવ્યું, પછી કોરોના આવ્યો અને હવે મારા બધા બાટલા આયા. હવે જો તમે ધીમે ધીમે શું આવે હજી તો ઘણું આવશે. કંટાળી ગયા. અરે ગામમાં ચેવી આફત આવીને પડી. એક જમાનો એવો આવ્યો કે પેલા નોટો બંધ થઈ ગઈ એટલે લાઈનોમાં ઉભું રહેવું પડ્યું. એના ચેડી મારા વચ્ચે આ નવું નાટક લાયા પાછા. કોક આવી તો પણ સારું ભૂલી જોઈએ તો કોઈ યાદ જ નહીં. પણ આ વસ્તુ ખતરનાક છે પાછું. આ વળી બાટલા પટી ગયા અને આ બાટલાની તો એવી આદત પાડી હે ને કે બૈરો હોય કે ગમે તે ગામડા વાળો કે સિટી વાળો બાટલા વગર તો ચાલતું જ નહીં 1 મિનિટ. અને મારા ડોશીને એના બાપાના ઘેર ચૂલા પૂંજી થાચી આમ ઓછો ભરાઈને આમ રોઈ જતો તોય રોજતો એ. અને ઓય શિખર શું જોર આવે હ ચૂલા ફૂંકતા કે બાટલો લઈ આવો, તાત્કાલિક બાટલો લઈ આવો. સોથી લાવવો
લાવજે, પેલા ફોન કરવા દેજે. શું કે આ શું જવાબ આલે, કોઈ ઉત્તર મળે કે નહીં મળતો. રિંગ તો જાય છે હો, રિંગ તો જાય. હલો, હા ભાઈ, હું શું કહું? અલ્યા ભાઈ, બાટલાની જરૂર છે એટલે તો ફોન કર્યો છે, અને તું વળી કી બાટલા નહીં. ફોનમાંથી પહેલાથી જ જવાબ આવો આલવા માંડ્યા શું બધો ને? એવું છે એમ? બાટલા જ નહીં? અલ્યા ભાઈ, ગમે તે કરીને કોક કરીને કરી હાલકી. અલ્યા મારે તો બાટલા કારણે તો કજ્યા હેડે, કજ્યા જબરજસ્ત કજ્યા. તો એવું કરવું કે અલ્યા ખાધું એ નહીં, આજ તો ખાવાનું એ નહીં મળ્યું, બાટલો પટી ગયો છે હે, એટલે મેળ નહીં આવે. અને પેલું આપડે બંધમાં ઓહો 4,000 રૂપિયા, અને એ મળ્યો તો મળ્યો, અને અડધો આવે એમ? તો ભાઈ ના મેળ ખાય યાર. તો શું કરવું? કશો વાંધો નહીં, હારું હેડ, તારાથી થાય તો કરજે, નકર પછી અમારો નસીબ. હો હારું હેડ મેલ. હો જુઓ અરે કેવો જમાનો આવ્યો. હવે પબ્લિક ને ખબર પડશે કે બાટલાની તો કેવી વાત છે. બાટલા વપરાય જ નહીં ભાઈ. હું તો કહું કઈ મરી ગયો કે બાટલા પર રોધાય નહીં કે ગેસનું ખવાય નહીં. એટલે રોગો જ હિંમત હોય ને, અને તમે સોલર રોધીને ખાતા હોય ને તો કોઈ તકલીફ જ ના થાય. મેલો બધી પૂરો કોઈ વાપરવાનું નહીં, આપણે તો જવા દેજે, ફટાફટ કોક કરીએ. મારા કંટાળી ગયો, બાટલા મળતા ને, બાટલા હાવ બંધ થઈ ગયા છે. હવે રોધવું કેવી રીતે? લાકડા ઘેર રાખ્યા નહીં, લાકડા કદી કાપતા શીખ્યા નહીં, બાટલા ઉપર વધુ બાટલા મળતા નહીં. હવે સારું કરવું ચમનું? હવે બહુ કંટાળો આવે છે હવે તો. આવો ભાઈ. હા ભાઈ બોલ. હાય. અરે મારા જેવા બાટલા નોર્મલ કેવું મટે છે? એવું છે એમ? હોય તમારે એ જ પ્રોબ્લેમ છે એમ? ઓવે. અલ્યા હું તો તારી કણ આવે, મૂકું લાય જીગા કણ હશે બાટલો તે લઈ આવું અને રોધીને ખાઈ જાય. એટલે આ હવારનું કોઈ રોધીને ખાતું નહીં. જોઈએ કેટલા વાગ્યા? લાકડા નહીં, રોધવું કેવી રીતે? અલ્યા પણ તારો બાટલો શું કરવો હી? એટલે પછી શું કરવું એટલે? અલ્યા તું એકલો મોણો તાર તો ગમે તે સેટિંગ થઈ જાય. એકલા ખાવા ના જોવે? અલ્યા ગામમાં વટો મારવા જ્યાં હોય તો લોજમાં ખાતા 50 રૂપિયાનું. એટલે લોજમાં બંધ થઈ ગઈ છે તાર તો. અલ્યા એ વાત સાચી હો ભાઈ, એ વાત સાચી. લોજમ કો થા હું કરશું? તાવાજી સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. હું કરશું? આવડા તાવા માર્યા છે. સાચી વાત છે, પણ કરશું હું હવે એના માટે? આ મારો હારું પેલું બે દેશોના યુદ્ધમાં આપણી પથારી ભરા છે. પણ ભાઈ બધું હવે શું કરવાનું? જે થાય એ થાય. હવે આવે થી કાચો માલ એટલે હોય કે ભાઈ આપણે ગેસ ને બેસ બધું નહીં આવે બરાબર, પણ હવે નહીં મળતું તો એના માટે કરીશું. મેં તો જો મેં પેલા ફોન કર્યો કે બાટલા વાળા ચીણિયાના, તો કેટલા વાગે કીધું ખબર મને? અત્યારે તો તમે કે કશું સેટિંગ થાય નહીં, અને રાતે 12 વાગે આલું એ 4,000 રૂપિયા. ઓહો. એટલે 12 વાગે પકડે જઈએ તો ચોર ગણી જઈએ આપડે તો. ચોરી કરવા દે મળી જાય? એટલે ના મળે, લ્યા મળતું હશે. એ તો કોઈ નવરું પડ્યું હોય તો મળી જાય. તમારી બાઈક ભેળાઈ હેરતા ટકો પડ્યો આમાં. મને તો નક્કી હવે બાટલાનું સેટિંગ થાય એવું નહીં. શું કરશો હવે? કોઈ નહીં, હવે તા છે કોક ને વાળો ભાજીશું. એટલે તૂટીઓ મારે ભૂસ્યા તો સારું, બહુ ભૂખ લાગી છે, ખાધું જ નહીં. એટલે શું કરવું? એટલે ભાઈ દાડા થયા ખાધે. ખાધું તો મેં કાઢ્યું નહીં. બોલ અપું છું પેટમાં હાહે નહીં હવે તો રહ્યો. હવે હા મને યાદ આવી, ગંગા ડુસી તો લાકડા છે. ગંગા આપડો ગામની રહી? ઓહો. એવું હોય એમ? બહુ ખર્ચેલા પડે તો ચોરી કરી હોય તો. એવું હોય? હા ઘણો લાકડો એમ ભોર મળે. બે બોર લાકડા. ઇવન બાટલા નહીં ગેસ ના? પછી તો આપડે ખબર નહીં, તો ઘેર રાખે ને, લાકડા ખેતરમાં રાખે ને. એવું હોય ને? અને વધારે બોલો ગળું દબાઈ દે ના કોઈ ખાટો. એટલે એનામાં એવા કામ માટે મારી ના નાખાય કોઈ. તાણે એના માટે આપડે ભલે હવે જે થવું થાય. આ વસ્તુ જેવું ખબર, સોનો મને લઈ આવા કોઈ મારી ના નાખાય. એવું કરે તો એના કરતી આગળ જઈને તો છો ના પાડશે. આપડો ગામના મોણે ના પાડે. તાણ પછી યાર ગંગા ડોસી બે ધોકાટ કહી દીધો. એ તો હાલી દે લ્યા મોણા આપણો. હા હેડ નો વાંચી એક જ ગરદે હેઠી પડી છે. વાત સાચી, ગામનો મોણો તો હારી બીક લાગે. હાર ભાઈ તું બેસ, હું જઉં હેડ, મારું કામ છે થોડું. ગંગા ડોસી તો લાકડા લઈએ. કશો વાંધો ને જવું તાને. અને આમ તો ડોસી સ્વભાવ હારો હાલી દે. વાત બે હારી વાતો કરશું. ખાવા બનાવ મને કહેજે. ખાવા બનાવું એમ? ડોસી બનાવ મને કહેજે. ઓહો, જાતે બનાવીને ખાતા હોય તો આવો ચક્કર આવે. આ તો 2 દાડા ખાતું નહીં, દારૂ
કશો વાંધો નહીં યાર, બનાવું એટલે કહો ઘેર સમાચાર પકડાવું એટલે ટેણિયન મેલું. હા બરાબર, હા કશો વાંધો નહીં. તાણે બેસ. હારું હેડ મારું આમ જવું છો. હા તાર તું એ જાય તાર આગળ સુધા પડી જઈશું. એના બાએ હવે આપણા જોડે આપણા ઘેર જોડે બોરીઓ મેલી દીધી ભાઈ એમ વળી આ તો કીધું રોટલા બનાવો હું આવું ખાવા. એટલે ભાઈ લાકડોનો વેત નહીં, ગેસનો વેત નહીં અને રોટલા ખાવાય. અને મેં પાછો કેવડાવજો હું ખાવા આવું એમ નહીં કહેતો કે થોડા લાકડોનું સેટિંગ થાય તો મને હાલી જજો. આ તો વળી રોટલા બનાવો હું ખાવા આવું એવું મેળ આવતો હશે. પણ મારું ઓછું અને રસ્તો તો બતાવ્યો. પણ ગઈ વખત સરપંચમાં ગંગા ઉભી થઈને મુયો હોમ ઉભો રહ્યો એટલે અને ટસલમાં શિખર આલશે કે નહીં હાલ લાકડા. મને તો નહીં લાગતું ગંગા લાકડો હાલ, મને લાગે ઉઠાવવા જ પડશે એવું થાય. હારો હેડો પક્કો કરી હેડ. આટલા બધા શિખર કનો હી પેલો જીગો કહેતો હતો કે ગંગાનો જ હશે. પણ આટલો બધો શું એને હળગવાર રાખ્યો હશે. અલ્યા ગોમમાં આવું ટાઈમ હોય ને એટલે કહી દેવું પડે જેને લેવા હોય લઈ જો. લ્યા મારા જેવો તો કહી દે જેવો જેને લેવા હોય લઈ જો. હા એ તો જવા દે. મારે તો આખું ડાલું જ ભરી દેવું. ઓહોહોહોહો. તમે લીલાજી નહીં? ના ના અમે તો હુકાજી છીએ ને, હુકાઈ ગયેલા. ઓહો, તમે આ પેલા સરપંચ માં ઉભા રહ્યા હતા ગઈ વર્ષે આમ ફુદડીઓ મારીને બોલતા હતા એ શું કે તમે? ઓવો એ છીએ. હા. જેટલી મશ્કરી કરવી હોય એટલી કરો. મેં દૂરથી ભાળ્યા મેં કીધું લાલ પાઘડી દેખાય. હા નક્કી લીલાજી આયા. હા બાજુ હે? ના ના સાચી વાત છે. કાલ નાખી જતા નહીં તમે? કાલ નાખવા નતા ટ્રેક્ટર લઈ? શરમ નહીં આવતી? આવડું મોટું શરીર હ અને આ ચોરીઓ કરતા. ચોરી ચોક કરી, ચોરી કરી કહેવાતી છે. ગોમનું હવ ન વપરાય અને સરપંચ નું તો બધાય વાપરી વપરાય નો તાણ પછી. મારું સાપરું કશે હતું હા અમે દેખાય આઈને પૂછ્યું હોત તો સારું નતું પૂછ્યું. ના ના આમાં કેવું થયું પૂછોત હું આઈને. હા પણ પેલો જીગો નહીં, હા હું આવતો હતો તે વચ્ચે મળ્યો વળી. હા મને એને શું કીધું હા કે ગંગામાએ વચ્ચે ઢગલો કર્યો હોય ને ગોમ માટે જેને લેવા હોય લઈ જઈ એટલે હું પકડી લઈ હેડું વળી મારા બેટાના. તાણ પછી આ એ ઘર ખોયો નીકળ્યો કો એને વળી હું ચોક્યાત રાખવાનું કહું. આ તો ઉપર રહીને મારા લાકડા વેચાઈ મારે એવો હો ને એને કીધું તું હો કોઈને કહેતો ના તું એકલો લઈ જાય. આ તો જો આખા ગોમને કીધું હો જીગાઈ કીધું એમ. ઓકે બધો કોણે? લઈ જવાનો જ શીખ્યો જેને ગાડી બાડી ભરી દેવી. ઓ તમારે તો બાટલા હતા ને? બે બાટલા લાયા હતા ને? અલ્યા ભાઈ બાટલા તો ડખા કર્યા તારે જબર ડખા થયા છે. બે કજ્જા થયા ઘરમાં કજ્જા બાટલા માટે તો ખાવાની હાલ દઉં બાટલો હોય તો રોધક ડોશીએ ભૂસે મારે મુએ ભૂસે મારું એવું છે અત્યારે તો હાલ. એમ નહીં તાણ પછી પેટ તો ઓમ નીકળ્યું તું અત્યારે તો મસ્ત અત્યારે તો બધું ખાડો પે શિકાર ઠીક થઈ ગયું છે. તો આજ નહીં આલ્યું ખાવા? અલ્યા હોય તો બાટલો જ નહીં શું બનાવે ખાવાનું. જો આપડે તો ઠેઠ થી આદત જ નહીં પાડી ચૂલે જ રોધીએ છીએ. બાટલો લાયા જ નહીં ને ઘરમાં. વાત સાચી છે. હજી તો ઘણું આવશે. શું ચોરી કરશો તમે? ચોરીઓ તો ચોક કરીએ આપણે તો જેનું પડ્યું એ લઈ જવાનું. ગોમનું તો લેવાય ગઈ આપણે બહાર થી ચોરી ના કરાય. ગોમનું હોય તો લઈ જવરાય. તો હું લાકડા નહીં આલું. મારે લાકડા હે ને પછી હમું તો ગેસ તમારા લોકોને થઈ જાય બરાબર. અને પછી મારે તો ગેસ હ નહીં મારે તો ચૂલે જ રોધવાનું વાત સાચી. બરાબર. અને આ ગેસ બંધ થઈ જાય તો મારે લાકડા ના જોવો. કશું વાંધો નહીં. આજનો દાડો તો લઈ જવા દો. આટલો લીધેલો મેં આટલો લઈ જાઉં પાથરો લઈ જાઉં તો વાત તો રોધી ખાઈએ કી. હવે દયા આવે લઈ જાઓ થોડા. તાણે પછી હો થોડા લઈ સારું જાઓ. સારું હો એક ટાઈમ રોધા એવા લઈ જાઓ. સારું. પણ આ અત્યારે આલું તો કાલ ના કશું વાંધો નહીં. પણ હા ઠેકોણો કરો. આ તો એ તો ખાઈ જા. ના ના એ તો હવે થઈ જશે. હવે માર નામ ના લેતા કે લઈ ગયો લીલો. ના ના હવે આ તો તાણ પછી. શેડે આ ચોર જેવું થઈ ગયું. એવું થાય તો તમે જાઓ કોકને નોકરી બોકરી રાખો હોદવાન રાખવા. રાખ્યો હ કને રાખ્યો? એ તો રાખ્યો એક જણ. પણ કયો તો ખરા કહેવાય ના નોમ ના લે. ના આવે તો હું આવી જઉં. આ બધો લાકડો સાચવે વિચારીશું. સારું હેડો તાર. કેવડાય સારું પાછા આવતા નહીં વળી. અને કશું વાંધો નહીં. આપણે પૂછવા આવવાનું. આવું કશું વાંધો નહીં. કશું વાંધો નહીં. એટલે ગામનું આપણું જ કહેવાય એવું રાખો ને મનમાં. આપણું કેવા આવડું મોટું સહી ચોરી કરે ના હાલ લાગે. આ ચોરી ના કહેવાય. આ તો સરપંચ ના ઘેર થી લઈ જઈએ એટલે ચોરી કહેવાતી છે. મને શરમ રખાય ને. કશું વાંધો નહીં. સારું હેડો. રાખજો. એ સારું હો. જો તો ખરી ચેવી રાડ પડી રહી હ. જે માણસો આમ કોકનો આમ નેચું ના જોતા એવા માણસો આજ પગે પડવાના વારા આવી ગયા હે કે લાકડા હાલો ને બાપા ખાધું નહીં. પેલા પેલા સીધા રહ્યા હોત તો ચકડીઓ ભમડીઓ મારી ના બોલ્યા હોત તો પેલા ચીકાને મારે હે ને મને લાગે એને મારે કાઢવો પડશે અને આ હોશિયાર ઓને રાખવો પડશે. એને બરોબર કરવું પડશે.